નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજની આ મહત્વપૂર્ણ માહિતીમાં આપણે વાત કરવાના છીએ કે ખેતીની જમીનની ભાગ વહેંચણી અને નવા નિયમો વિશે। ખાસ કરીને ઘણા લોકોના મનમાં એક મોટો પ્રશ્ન રહે છે કે હવે ખેતીની જમીન પુત્રોના નામે ટ્રાન્સફર કરાવવા માટે બહેનોના નામ ચડાવવા ફરજિયાત છે કે નહીં, નામ કમી કેવી રીતે થાય છે અને કયા કાયદેસર રસ્તાઓ દ્વારા જમીન સીધી રીતે પુત્રોના નામે કરી શકાય છે। આ તમામ પ્રશ્નો હોય છે। તો મિત્રો, આજની આ માહિતી ખેડૂતો, જમીન માલિકો અને ગ્રામ્ય પરિવારો માટે ખૂબ જ અગત્યની છે, એટલે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સમજજો અને જોજો। તો ચાલો મિત્રો, આ માહિતી શરૂ કરીએ। તો મિત્રો, પહેલાંના સમયમાં ઘણા ગામડાઓમાં એવી પ્રથા હતી કે પિતા પોતાની ખેતીની જમીન સીધી રીતે પોતાના પુત્રોના નામે વહેંચી આપતા હતા। ઘણી જગ્યાએ પુત્રીઓના નામ 7/12માં દાખલ થતા જ ન હતા, કારણ કે તે સમયના નિયમો એટલા કડક ન હતા અને મોટાભાગે પરિવારની અંદર ઘર મેળે જમીનની વહેંચણી થઈ જતી હતી। ઘણા પરિવારોમાં મોટા પુત્ર અથવા ભાઈઓ વચ્ચે સીધી રીતે જમીન વહેંચણી થતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને સરકારના નવા નિયમો પણ મોટા ફેરફારો થયા છે। હવે 2026ના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ પોતાની ખેતીની જમીન પોતાના પુત્રોના નામે ટ્રાન્સફર કરાવવા માગે છે તો સૌથી પહેલાં તમામ કાયદેસર વારસદારોના નામ 7/12માં દાખલ કરાવવા જરૂરી બને છે। એટલે કે પત્ની, પુત્રો અને પુત્રીઓ તમામના નામો વારસાઈ તરીકે દાખલ કરવામાં આવે છે। જો જમીન માલિક જીવિત હોય તો હયાતીમાં હક દાખલ કરવાની પ્રક્રિયા કરવી પડે છે, અને જો જમીન માલિકનું અવસાન થઈ ગયું હોય તો મરણ નોંધના આધારે વારસાઈ દાખલ થાય છે। ત્યારબાદ જ આગળની કાર્યવાહી શક્ય બને છે। મિત્રો, હવે સૌથી મહત્વનો મુદ્દો આવે છે કે નામ કમીનો। જી હા મિત્રો, ઘણા પરિવારોમાં એવું બને છે કે પુત્રીઓ પોતાના હક છોડાવવા તૈયાર હોય છે અને પરિવારની અંદર સમજણથી નિર્ણય થઈ જાય છે। આવા કેસમાં કાયદેસર રીતે નામ કમી કરાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે। સામાન્ય રીતે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિનામું અથવા તો હક છોડાવવાનો દસ્તાવેજ બનાવવામાં આવે છે। ત્યારબાદ તે નોંધ પ્રક્રિયામાં જાય છે અને અંદાજે 45થી 50 દિવસ જેટલો સમય લાગી શકે છે। એટલે હવે સીધી રીતે પુત્રોના નામે જમીન દાખલ થતી નથી। પહેલાં વારસદારોના નામ ચડે છે, પછી નામ કમી થાય અને ત્યારબાદ વહેંચણીની પ્રક્રિયા થાય છે। મિત્રો, હવે પ્રશ્ન એ આવે છે કે જો બહેન નામ કમી કરવા તૈયાર ન હોય તો શું કરવું? તો આવા સંજોગોમાં કાયદેસર રીતે કેટલાક રસ્તાઓ ઉપલબ્ધ છે। સૌથી પહેલો રસ્તો છે પરિવારની અંદર ઘર મેળે સમાધાન કરવાનો। જી હા મિત્રો, જો બહેન પોતાની સંમતિ આપે તો પ્રક્રિયા સરળ બની જાય છે, પરંતુ દરેક બાબત લેખિતમાં અને કાયદેસર રીતે કરવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય। મિત્રો, બીજો રસ્તો છે વેચાણ દસ્તાવેજ અથવા બક્ષિસ દસ્તાવેજ। એટલે કે પિતા પોતાના પુત્રના નામે જમીન વેચાણ અથવા તો ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ તેની અંદર કેટલીક મહત્વપૂર્ણ શરતો છે। સૌથી પહેલાં જે વ્યક્તિ જમીન લેશે તે ખેડૂત ખાતેદાર હોવો જરૂરી છે, એટલે કે તેના નામે અન્ય ખેતીની જમીન હોવી જોઈએ અને તેની પાસે 7/12 હોવા જોઈએ, કારણ કે ખેતીની જમીન માત્ર ખેડૂત વ્યક્તિ જ ધારણ કરી શકે છે। ઉપરાંત આ પ્રક્રિયામાં સરકારની નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજિયાત બને છે। એટલે આ રસ્તો કાયદેસર છે, પરંતુ તેમાં ખર્ચો પણ ઘણો થાય છે। મિત્રો, ત્રીજો રસ્તો છે વિલ લેખ એટલે કે વસિયતનામું। જી હા મિત્રો, ઘણા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ અહીં પણ મહત્ત્વની શરત એ છે કે જમીન સ્વપારાજિત હોવી જોઈએ, એટલે કે જે જમીન વ્યક્તિએ પોતાની કમાણીથી ખરીદી હોય। જો જમીન વડીલોપાર્જિત હોય એટલે કે પેઢીઓથી ચાલતી આવતી હોય તો તેમાં તમામ કાયદેસર વારસદારોનો હક ગણાય છે, એટલે આવી જમીનનું વિલ કરવું સરળ નથી। પરંતુ જો જમીન સ્વપરાજિત હોય તો વ્યક્તિ પોતાના મૃત્યુ પછી જમીન કોને આપવી તે વિલ દ્વારા નક્કી કરી શકે છે। મિત્રો, આજના સમયમાં સરકાર જમીન સંબંધિત નોંધોને વધુ પારદર્શક બનાવી રહી છે। ઈ-ધારા, ઓનલાઈન 7/12 અને ડિજિટલ રેકોર્ડના કારણે હવે દરેક માહિતી સરળતાથી ચકાસી શકાય છે, એટલે હવે ગેરકાયદેસર રીતે જમીન ટ્રાન્સફર કરવી મુશ્કેલ બની રહી છે। તેથી કોઈપણ પ્રક્રિયા કરતાં પહેલાં યોગ્ય માહિતી અને કાયદેસર દસ્તાવેજો ખૂબ જ જરૂરી છે। મિત્રો, ઘણા લોકો હજી પણ જૂના નિયમો પ્રમાણે વિચારતા હોય છે અને પછી મામલતદાર કચેરી અથવા તાલુકા કચેરીમાં જઈને મુશ્કેલીમાં મુકાઈ જાય છે।
એટલે ખાસ ધ્યાન રાખવું કે હવે સીધી રીતે પુત્રોના નામે જમીન દાખલ થતી નથી. પહેલાં તમામ વારસદારોના નામ દાખલ થાય છે, ત્યારબાદ નામ કમી અથવા અન્ય કાયદેસર પ્રક્રિયા થાય છે અને પછી વહેંચણી થાય છે. મિત્રો, ખાસ કરીને જમીન સંબંધિત કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ, કારણ કે નાની ભૂલ પણ ભવિષ્યમાં કોર્ટ કેસ અથવા પરિવારના વિવાદનું કારણ બની શકે છે. એટલે દરેક દસ્તાવેજ યોગ્ય રીતે વાંચવો, જરૂરી હોય તો કાયદેસર સલાહ લેવી અને સત્તાવાર પ્રક્રિયા દ્વારા જ કામ કરવું. તો મિત્રો, આજની આ માહિતીનો સાર એટલો જ છે કે 2026ના નવા નિયમ પ્રમાણે ખેતીની જમીનના ટ્રાન્સફર માટે પહેલાં તમામ વારસદારોના નામ દાખલ કરવા જરૂરી છે. ત્યારબાદ સંમતિથી નામ કમી થઈ શકે છે અને જો પ્રશ્ન હોય તો વેચાણ દસ્તાવેજ, બક્ષિસ દસ્તાવેજ અથવા વિલ લેખ જેવા કાયદેસર રસ્તાઓ દ્વારા જમીન ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ દરેક પ્રક્રિયામાં અલગ અલગ નિયમો અને શરતો લાગુ પડે છે, જે સમજવી ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.